હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં શરીરમાં ગંઠાયેલા બ્લડને છૂટું પાડી શકે તેવું કમ્પાઉન્ડ બનાવ્યું છે તેના વિશે જણાવું છું. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ઝાલાભાઈના મુવાડી ગામમાં રહેતા અને ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના PhD સ્ટુડન્ટ રણજીતસિંહ ડાભીએ સંશોધન કર્યું છે. રણજીતસિંહે કહ્યું છે કે બેઠાડું જીવન જીવતી વ્યક્તિ કે પછી લાંબા સમય સુધી બેડરેસ્ટ દર્દીના શરીરના અંગોમાં નબળાઈ આવી જતી હોય છે. કોરોના સમયમાં હાર્ટ એટેકના કેસ વધુ જોવા મળ્યા હતા. વિવિધ રોગના દર્દીઓનું બ્લડ જાડું થઈ જતું હોય કે ગંઠાઈ જતું હોય છે ત્યારે તેમણે ડાયકોમોરલ ડ્રગ્સને લેબમાં મલ્ટિફિકેશન કરી કમ્પાઉન્ડ તૈયાર કર્યું છે. સામાન્ય રીતે જે લોકોનું લોહી જાડું હોય કે પછી શરીરમાં લોહી ગંઠાઈ ગયું હોય તેને લાંબા સમય સુધી સમજ ના પડે તો હાર્ટ એટેક કે પછી બ્રેન સ્ટ્રોક આવવાની શક્યતા વધી જતી હોય છે. આવા દર્દીઓને મદદરૂપ થઈ શકે તેવું કમ્પાઉન્ડ બનાવ્યું છે. આ સંશોધનથી તૈયાર કરાયેલું કમ્પાઉન્ડ હાલમાં મળતી ટ્રીટમેન્ટ કરતાં ઓછા સમયમાં ફાયદાકારક બની રહે છે અને વ્યક્તિને આડઅસર પણ થતી નથી. ગંઠાયેલા બ્લડને તોડવાથી દર્દીને આરામ ઝડપથી થાય છે અને બ્લડને લઈને બીજી બીમારી થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે. બસ, થેન્ક યુ.